સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાનોનો આતંક ચિંતાજનક હદે વધી ગયો છે. છેલ્લા એક મહિનામાં આંકડા ઉપર નજર કરીએ તો અંદાજે 600થી વધુ લોકો શ્વાનના હુમલાનો શિકાર બન્યાની ચોંકાવનારી ઘટનાઓ બની છે. આ પરિસ્થિતિના કારણે સમગ્ર પંથકમાં ભયનો માહોલ છે. શહેર અને ગામડાઓમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. શહેરના મુખ્ય માર્ગો, સોસાયટીઓ અને બજાર વિસ્તારોમાં રખડતા શ્વાનોના ટોળે જોવા મળે છે. માત્ર શહેર વિસ્તાર જ નહીં, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં પણ શ્વાનોએ આતંક મચાવ્યો છે. વહેલી સવારે દૂધ ભરવા જતા પશુપાલકો, શાળાએ જતા બાળકો અને રાત્રે પસાર થતા વાહન ચાલકોની આ શ્વાનો નિશાન બનાવી રહ્યા છે. હોસ્પિટલોમાં દર્દીઓનો ઘસારો, શ્વાનોના હુમલામાં ઘાયલ થયેલા લોકોની સંખ્યા એટલી મોટી છે કે સ્થાનિક સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ડોગબાઇટના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા અનુસાર દરરોજ સરેરાશ 9 ઉપરાંત કેસો નોંધાય છે. ત્યારે કહી શકાય કે નાના બાળકો ઘરની બહાર રમવા નીકળતા પણ ડરી રહ્યા છે. રાત્રિની મુસાફરી જોખમી બની છે. શ્વાનો વાહન ચાલકોની પાછળ દોડ મૂકે છે, તેમજ વધારે શ્વાનના હુમલામાં ઘાયલ લોકોને અન્ય હોસ્પિટલમાં પણ રેફર કરવાની ફરજ પડે છે. સ્થાનિક નગરપાલિકા અને તંત્ર દ્વારા શ્વાનોના ખસીકરણ કે અન્ય કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.